બ્લોગ પૂરો થયો સવાર સવારમાં તો કોમે અને સવારની અંદર જો ગાઈસ રાત 10 વાગ્યાનો એકદમ નાસ્તા મસ્ત રોટલી બનાવી છે ગરમા ગરમ ચાશે આના બાજુ મારા એક ભાઈ પંચાયતી જાય ને બચ્ચો ચા પીવાનો આ બાજુ રમે છે ચમ રોવે છે તારે પીવાનો છે રોવે છે આ બાજુ મારા પાછળ ચા પીતો નહીં એટલે મૂડ થોડો કોસો છે અમે શું બગાડે અમે કાંઈ બગાડતા નતો મસ્ત તમારું રોટલી બેતરી છે તો ફટાફટ ગાય ચા પી લઈએ ચા પીને આપણે જવું છે કોમે રહીએ પછી ફટાફટ કોમે લાઈટ જતી રહી ને કદાચ ચાર્જિંગ કરવું હતું ફોનનું પણ બે લેતા અને પછી 42 તત્રા પણ 10 5 હા જીરો બંધ હોય ને યાર તો ફોન જ કમ આવે એમ કે સામું કોઈ ના આવે શું કરવાનું કે નેટ મિત્રો ફાઇનલી વધે છે બે ને આપણે જો તો બજારથી લાવ્યા છે સામાન જો આ બાજુ પડ્યું છે બધું મેડમ હંચલતા મેગી છે આ પાસ્તા છે ગોઠિયા છે ડુંગળી બટાકા છે અને અમારા રંભાના ફેવરેટ દાબેલા ચણા કેવા ચણા દાબેલા ચણા અને મજામાં મેડમ જો કામકાજ કરી જશે બધી સાફ સફાઈ કરે છે અને વરસાદ પણ કાંઈક કોઠીનો સડ્યો છે હવે આવી જાય તો સારું કહેવાય હા હવે જાકન હતી કાકન મળે જાકન ગાડી હતી ચાहे ભારે જાય બીજા બાજુ ફોનમાં જોવે છે ગાડી જોવે અને બાજુમાં મેડમ કચરા પોતા કરે છે બધું સાફ સફાઈ ડબ્બા ને હબ્બા બધું ધોવે છે ખોરચા મેલી અંદર એમ પોતે થોડોક લેવાનો હતો કોકડાના મોરેયો માધર પાટના ચેવો કહેવાય એને નેસે ટાંકે એને ફાંડલા ફોલ ને કોકડીઓ બધું લેવાનું હતું તમે રાધનપુર ગયા હતા રાધનપુર જઈને આવતા જશું અને બજારમાં એક ભાઈ જોવે છે ફોન સામાનનો ઢગલો કર્યો છે થોડો વાય પડ્યો છે થોડોક અંદર પણ છે જો સંદાસ સાફ કરવાનું છે નાયલોનના ગોઠિયા છે શાકભાજી ખાટું એવું બધું લાવ્યા છે હવે વાગી જશે 2 વાગ્યા થોડી વાર આરામ કરવું પછી રાધનપુર જવાનું છે ત્યાં ઘડામાં રંભા સાફ સફાઈ કરી નાખે બધી 5:30 ને અમારે દીદીબેન નિશાળ જઈને આવી જાય છે ઘરે અને કંપાસ લાવ્યા હતા ગમતો નહીં બેઠા હે નહીં ગમતો હા ના ગમતો હા હે શું મકડી શું હેરી છે એ મારો હતો તારા ડબ્બા મિલ દે કોઈ બતાવીને રૂપિયા 4 રૂપિયા 2 છૂટા પડે હા તારે લેવાના પડે પેલા અડારામ પડ્યા જો અડારામ હતા માતાજીના નહીં અરે અડારામ અહીંયા હે नहीं मांगती तो तारा रुपये है पारे है देखा है कि नहीं देखा तू तो चम रुपये के है खबर पड़े नहीं रेटिया जीवी एक रेटियो हमारा बैठो ए रेटियो हो तो फाइनली मित्रों આપણે સવારમાં આવી ગયા તો કોમમાંથી કારણ કે આજે બ્લોગનો આપણે બીજો દિવસ છે કાલે બ્લોગ પૂરો થયો સવારમાં તો કોમે અને સવારની અંદર જો ગાઈસ રાત 10 વાગ્યાનો એકદમ વરસાદી વાતાવરણ છે ને હજુ કન્ટિન્યુ ચાલુ છે હવે થોડી વાર રોકાણો છે 5-10 મિનિટથી નહીં આવતું બાકી પાછળ તો ચાલુ જ છે
કારણ કે આપણે કોમકાજ કરી રહ્યા હતા, લાઇટ જઈ હતી, ધાબામાંથી આવ્યા હતા તો એમ તાજુ એક તો કટર લઈ લઈએ. જો આ રીતનો માહોલ છે ગાઈસ. સાસી ગોમ એકદમ વરસાદી વાતાવરણ છે, મસ્ત મજાનું. આ રીતનું આપણે સોમે કામ કરીશું કરો અહીં તો બધું આ બધું તો આપણે કર્યું હતું પહેલાં પતી ગયું છે. જુઓ મિત્રો, હશે 12 વાગ્યાનો નજારો, 12 વાગે આવું વાતાવરણ છે. વરસાદ વળી પાછો આવશે ખરી, ચાલુ જ છે. માતાજી મિત્રો ફાઇનલી પડી જશે સોંજ અને વધી જશે 6:30 ને. અમારે મેડમ અત્યારે જમવાનું બનાવી રહ્યા છે. જો જમવામાં દાળ ભાત ચાકથી લાવ્યા છે. ચાયથી લાવી નહીં, આપણા ઘરના જ છે. એમ વિનાના ઘરના ગુજરાતથી ઘણા કહેવાય, ભાજી ચાકથી લાવ્યો હોય તો કોકના ઘરથી લાવી ચાકથી ના કહેવાય, કોકના ઘરથી કઈ લાવ્યું. અને આ બાજુ શીખે વિનાય છોકરા ના લે મસ્ત તો સોરા ફરીનું શાક કર્યું છે અને બાજરીના રોટલા બનાવે છે. ગોટા બનાવવાના લોટ બનાવે પછી આ તો ગાઈસ મસ્ત મજાનો રાતની વાતનો વરસાદ આવતો તો તે થોડોક આવ્યો તો એમ લાગી કાઢતો ગોટા ખાયા તો અમારે અંબા બનાવી જાય છે. મસ્ત મજાના ગોટા બનાવશે, બનાવે લોટ પલાળી મિલ્યો છે ભાગોવીને મિલ્યો છે. પછી તેલ ગરમ કર્યો તો આગળ વિડીયોમાં કન્ટિન્યુ બનાવજો, તમને બતાવશું કે એમાં લંબા કેવા બનાવે છે ગોટા. જો ગાઈસ વરસાદ અત્યારે બધી પાછું ચડી રહ્યો છે એની સાંજે આવી જાય તાપે છે એનો બહુ. આજે 4 વાગ્યા સુધી વરસ્યો તો ધીમો છાંટા ચાલુ હતા. અને ગાઈસ અત્યારે વરસાદનું મોસમ છે ને બહુ મજા આવે, મસ્ત લાગે બધું. કારણ કે ઉનાળામાં ના મજા આવતી, સારું ના લાગતું કાંઈ. તાપ તપે ને વાયર આવડે શું સારું લાગે. ફોન ચા મેલીને આવ્યો પૂછે છે તો જમવા બેસી જશે. દાળ ભાત બનાવ્યા હતા અને અમારે એની સ્કૂલનો ડ્રેસ છે, કાલ મળ્યો છે તો આજે એને પહેરી લીધો છે વકીલ જેવો. 2 જોડ મળ્યા હતા, 1 જોડ ઉપર પડ્યો છે ને 1 જોડ પહેરી જશે ધોયા પાટલે પહેરવા માટે. લે ચમચી લે. હા તો એ તું નથી કહેતી કે લાય આ તેમાં એ લાવ્યો તેલ વાળો ટીવી ચાલુ કરવાની એમ ને. ટીવી તો હું હાલ તરત કરી દઉં. હો તો તે માતાજી મિત્રો ફાઇનલી શાક પડી જશે, વાગી જશે 8 ને આપણે વાળું બીજું કરી દીધું. જમવામાં અમારે ભાઈ ગોટા બનાવ્યા હતા, ગવાની રોટલી બનાવી હતી, ચોરાફળીનું શાક બનાવ્યું હતું અને આપણે વાળું બીજું પણ કરી જશે મિત્રો. અને આપણે દૂધ લેવા એટલે ગોટા બનતાનો કટ લીધો નહોતો એટલે મોડું થઈ ગયું હતું અને પછી જમવા બેસી ગયા ફટાફટ. હવે જમી હોતન પણ ગયા છે. તો મિત્રો આજનો વિડીયો આપણે અહીં પૂરો થશે. વિડીયોમાં લાઈક કરો, શેર કરો, ચેનલમાં પરિવાર તેને સબસ્ક્રાઈબ કરી નાખો. મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં ઘણા જય માતાજી. આના બાજુમાં મેડમ આવી ગયા છે બહારથી, જ્યાં હતા પરસ કરવા. તો મિત્રો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો અને ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. એટલે મળશું આપણે નેક્સ્ટ વિડીયોમાં.